P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેર પોલીસ દ્વારા ઝોન 1માં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। સુરત શહેર પોલીસ દ્વારા માનવ સેવા અને ન્યાયપ્રિયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવતી અનોખી પહેલ હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન ઝોન 1 વિસ્તારમાં સારોલી, સરથાણા, વરાછા, કાપોદ્રા, લસકાણા, પુણા સહિત પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સેક્ટર 1 ઝોન 1 વાબાંગ જામીર સાહેબ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મૂળ માલિકને પરત રોકડ રકમ અને સોનાના દાગીના, ટુ વ્હીલર ગાડી, ટેમ્પો, રિક્ષા જેવી ચોરી થયેલ અનેક મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। સુરત શહેરની જનતા દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ચોરી થઈ ગયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ, સોનાના દાગીના, ટુ વ્હીલર ગાડી અને અન્ય ચોરીના મટીરીયલને મૂળ માલિકને પરત સોંપવાનું હતું। આ કાર્યક્રમમાં પુણા, સારોલી, વરાછા, સરથાણા, કાપોદ્રા અને લસકાણા સહિત ઝોન 1માં આવતા A ડિવિઝન, B ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ તથા સ્ટાફે ભાગ લીધો હતો। પોલીસ દ્વારા વિતેલા સમયગાળામાં કરાયેલી ચોરીના ગુનાઓમાં મળેલી ચીજવસ્તુઓના વાજબી તપાસ પછી તેમના હકદાર માલિકોને ઓળખ કરી તેમને તાજેતરમાં પરત આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ, સ્થાનિક નાગરિકો અને સોશિયલ વર્કર્સ પણ ઉપસ્થિત રહ્યા। ચોરી ગયેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ મળતા મૂળ માલિકોના ચહેરા પર ખુશી અને રાહત જોવા મળી હતી। અનેક લોકોને પોતાના ખોવાયેલ મોબાઈલ ફોન અને દસ્તાવેજો પાછા મળતા પોલીસના પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધે છે અને સમાનદારીનો સંદેશ પ્રસરે છે। તેરા તુજકો અર્પણ જેવી પહેલ પોલીસની પ્રતિબદ્ધતા અને જવાબદારીનું પ્રતીક છે। ડીસીપી ઝોન પોલીસ સ્ટેશનમાં આજે એક તેરા તુજકો અર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાં જેવી કે વાહનો, મોબાઈલ ફોન, રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે 6 પોલીસ સ્ટેશનમાં જે A ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને B ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને 56 લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યા। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।